નવેમ્બર માસનો ત્રીજો મંગળવાર એટલે કે બાલ દિવસ, અને એ બાલ દિવસની ઉજવણી કઈ રીતે કરવાની જો જોયું હોય તો ચાલો મારી સાથે. નમસ્તે, સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં. તો આજે આપણે જેમ આપણી આંગણવાડીઓમાં મંગળવારની ઉજવણી કરીએ છીએ તે મંગળવારમાં ત્રીજો મંગળવાર એટલે કે બાલ દિવસની ઉજવણી આપણે કઈ રીતે કરીએ છીએ તેની વિશેષ સમજ આજે આપવાની છે. આમ તો મહિનાના ત્રીજા મંગળવારને આપણે અન્નપ્રાશન દિવસ કહીએ છીએ, પણ તેનો બીજો ભાગ બાલ દિવસ તરીકે પણ જાણીતો છે. નવેમ્બર માસના ત્રીજા મંગળવાર એટલે કે બાલ દિવસની ઉજવણી આપણે કઈ રીતે કરવાના છીએ તે આપણે આજના વિડીયોમાં જોશું. માત્ર 10 જ મિનિટમાં તમને સંપૂર્ણ માહિતી આપી દેશું કે કાર્યકર બહેનોને કઈ રીતની કામગીરી કરવાની રહેશે, કઈ પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે, તેમજ ક્યારે સુવામાં વાલી મીટિંગ રાખવાની હશે કે નહીં હોય, બાળકોને કેવી રીતની પ્રવૃત્તિ કરાવશું, શું કઈ સાધન સામગ્રી જોશે અને આંગણવાડી પર તમારે કઈ રીતે વ્યવસ્થા કરવાની રહેશે તે પણ આજના વિડીયોમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપી દેશું. નવેમ્બર માસના ત્રીજા મંગળવાર એટલે કે બાલ દિવસમાં તો આ મંગળવાર તમારે કઈ રીતે ઉજવવાનો હોય છે ખાલી નવેમ્બર માસ માટે, બરાબર? તો આ નવેમ્બર માસમાં કઈ પ્રવૃત્તિઓ કરવાની છે તો કે રંગોળી. તો રંગોળી પ્રવૃત્તિ તમે કરાવશો તો એના માટે શું છે તો કે તમે રંગોળી હરીફાઈ કરાવી શકો, પોર્ટફોલિયો બાળકના બનાવી શકો અને એવી રીતે વગેરે વિવિધ આ કાર્યક્રમો છે અંદર. આ તમને જે બાલ દિવસની ઉજવણી માટેની જે માર્ગદર્શિકા હોય છે તેમાં પણ તમને આ મળી રહેશે. લગભગ બધાના કેન્દ્ર પર આ તમને જોવા મળશે જ. જેમ કે મેં તમને જણાવ્યું એમ કે પ્રવૃત્તિઓમાં તમારે રંગોળી કરવાની રહેશે, પોર્ટફોલિયો તેમજ વાલી મીટિંગનો પણ આમાં સમાવેશ થશે. હવે તમને એમ થતું હશે કે રંગોળીમાં કઈ સાધન સામગ્રીની જરૂર પડે, તો આમાં તમારે શું જરૂર પડશે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે, બરાબર? એટલે કે વેસ્ટ માલ જે હોય તેની જરૂર પડે. પછી આમાં કચુકાના બિયા હોય કે પછી આપણે જે સાધારણ કોઈ બીજ હોય તે બીજ હોય, પછી મગફળી હોય અને એના જે એ કહેવાય ને બહારના છોતરા હોય તો એ છોતરા હાલે, કપસી હાલે, પછી બંગડીના જે પ્લાસ્ટિકની બંગડી હોય એના ટુકડા હાલે વગેરે આવી તમારે સાધન સામગ્રીઓ એકઠી કરવાની રહેશે. આમાં ચોક પણ જરૂરથી લેવાનું રહેશે. તેમજ બાળકે આગળના મહિનામાં કોઈ આવી પ્રવૃત્તિ કરી હોય તો એના નમૂના પણ તમારે આમાં લેવાના રહેશે. હવે કાર્યકર બહેને આમાં કઈ પૂર્વ તૈયારીઓ કરવાની તેમજ બાળ દિવસની ઉજવણીમાં તમારે શું કરવાનું રહેશે અને કઈ રીતના તમે કરશો તેની આપણે સમજ મેળવીએ. તો સૌથી પહેલા તો વાલી અને કિશોરીની મદદ મેળવવાની રહેશે. જ્યારે તમે બાળકોને રંગોળીને એવું કરાવતા હોય તો એમાં કે વિશેષ કોઈ પ્રવૃત્તિઓ કરાવતા હોય તો તમારે વાલી અને કિશોરીની મદદ લેવાની રહેશે. પછી 3 થી 6 વર્ષના બાળકોના વાલીઓને આમંત્રણ પાઠવવાનું. આ પૂર્વ તૈયારીઓ છે બધી કે તમે આ બાલ દિવસની ઉજવણી કરવાના છો તો આજુબાજુના વિસ્તારમાં તેમજ જે 3 થી 6 વર્ષના બાળકો આપણા આંગણવાડી કેન્દ્રમાં આવતા હોય તેમના વાલીઓને તમારે આમંત્રણ આપવાનું છે કે અમારે આંગણવાડીએ બાલ દિવસની આવી રીતની ઉજવણી કરવાની છે, તો તમે અમારી આંગણવાડીએ પધારજો. જેથી કરીને વાલીને પણ આંગણવાડીમાં કઈ રીતની પ્રવૃત્તિઓ થાય છે તેના વિશે માહિતી મળશે, તેમજ તેમનું બાળક આંગણવાડીમાં આવીને શું કરે છે તે પણ તેમને જાણવા મળશે. તેના પછી આંગણવાડીના 3 થી 6 વર્ષના દરેક બાળકના પોર્ટફોલિયો તૈયાર કરવા. જો પોર્ટફોલિયો પહેલાથી તૈયાર હોય તો તેનો કોઈ પ્રશ્ન નથી, પણ કદાચ આ મહિને કોઈ બાળક નવું ઉમેરાયું હોય અથવા તો ગયા મહિને કોઈ બાળક નવું ઉમેરાયું હોય અને એનું પોર્ટફોલિયો તૈયાર કરવાનું બાકી હોય તો તે આપણે તૈયાર કરી દઈશું. પોર્ટફોલિયોમાં શું હોય તો કે ચિત્રપોથી મૂકવાની, રમતગમત ભાગ 1-2 મૂકવાની, મારી વિકાસ યાત્રા મૂકવાની, તેમજ બાળકે કરેલી કોઈ પ્રવૃત્તિઓ હોય તો પ્રવૃત્તિઓ પોર્ટફોલિયોમાં મૂકવાની રહેશે. પછી બાળકોને કરાવવાની નક્કી કરેલ પ્રવૃત્તિ અનુસાર સાધન સામગ્રી એકત્રિત કરવાની. તો તમે અગાઉથી તમારે નક્કી કરવાનું રહેશે કે બાળકને તમારે કઈ પ્રવૃત્તિ કરાવવાની. તો તે પ્રમાણે તમારે જેમ મેં કીધું ને કે રંગોળી બનાવી હોય તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું હોય તો આપણે કઈ સામગ્રીની જરૂર પડે, જે મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે તમે કોઈ થીમ કે કોઈ પ્રવૃત્તિ કરાવવાના હોય તો તે માટે તમારે જે સાધન સામગ્રીની જરૂર પડે તે તમે અગાઉથી તમારે એકઠી કરવાની રહેશે. પછી 12 દિવસનું બેનર તૈયાર કરવાનું. જે 12 દિવસની ઉજવણી કરવાના છે તેનું બેનર પણ તમારે તૈયાર રાખવું. 12 દિવસે બાળકોએ કરેલ પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન ઇનામ લાવીને રાખવા. આનાથી શું થશે? પ્રોત્સાહન ઇનામ શાના માટે લાવવા કે બાળક કોઈ સારું કામ કરે છે અને એના બદલામાં તમે કોઈ ઇનામ આપ્યું તો આગળ એને વધારે સારું કરવાની પ્રેરણા મળે, એના માટે પ્રોત્સાહન ઇનામ રાખવાના. જે તમારે લાવવું હોય તમે બાળક માટે લાવી શકો છો. હવે આગળ
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેને કરવાની તૈયારીઓ, તો આમાં સૌથી પહેલા 12 દિવસની પ્રવૃત્તિ કરાવી શકાય તેવું સ્થળ સુનિશ્ચિત કરવાનું રહેશે. તમે આંગણવાડીમાં પણ કરાવી શકો અને તમારે અન્ય આજુબાજુ ક્યાંય સારું મેદાન કે એવું કાંઈ હોય તો ત્યાં પણ તમે કરાવી શકો છો. બીજા નંબરમાં આંગણવાડી કેન્દ્ર રંગોળીના સ્થળે સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવું, ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા રાખવી, 12 દિવસનું બેનર, જેમ આગળ કીધું એમ 12 દિવસનું બેનર લગાવવું, પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટના સાધનો અને બાળકોએ કરેલ પ્રવૃત્તિઓના નમૂનાની ગોઠવણી કરવી, બાળકના જન્મદિવસની ઉજવણીની તૈયારી કરવી. જો આ મહિને કોઈ બાળકનો જન્મદિવસ આવતો હોય તો પહેલા તેના જન્મદિવસની ઉજવણી માટેની જે તૈયારીઓ હોય એ તૈયારીઓ કરી રાખવી. 12 દિવસમાં બાળકોને કરાવવાની નક્કી કરેલ પ્રવૃત્તિઓ મુજબ સાધન સામગ્રી રાખવી, બહોળી સંખ્યામાં માતા પિતા, વાલી અને ગ્રામજનોની હાજરી રહે તેવું સુનિશ્ચિત કરવું. 3 થી 6 વર્ષના તમામ બાળકોના માતા પિતા, વાલી આંગણવાડી કેન્દ્ર પર 12 દિવસના દિવસે હાજર રહે તેવો પ્રયત્ન કરવો. તો કે ત્રીજા નંબરમાં છે કાર્યક્રમ કરવાની રીત. તો સૌથી પહેલા રંગોળી. તો કે રંગોળીમાં ભાગ લેનાર બાળકોને બેસાડી કોઈ ચિત્ર દોરી આપી વેસ્ટ વસ્તુઓની ગોઠવણીથી રંગોળી કરવા કહો. પછી બીજા નંબરમાં બાળકે કરેલ પ્રવૃત્તિઓનું પ્રદર્શન. તો અગાઉના 3 માર્ચના અભ્યાસક્રમ પ્રમાણે થીમેટિક અભ્યાસક્રમ મુજબ બાળકોએ કરાવેલ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે માટીના રમકડા, પછી કોલાજ વર્કના નમૂના હોય, કે રમતગમત ભાગ 1-2 હોય, કે ચિત્રપોથી હોય, કે પોર્ટફોલિયો હોય, આ બધું એને એક ગોઠવણી કરવાની, પ્રદર્શન કરવાનું. એનું વાલીઓ જે આવ્યા હોય, કિશોરીઓ આવી હોય, ગ્રામજનો જે આવ્યા હોય તેમને બાળકે કરેલ વિવિધ પ્રવૃત્તિઓ બતાવવાની રહેશે. પછી ત્રીજા નંબરમાં વાલી મીટિંગ છે. તો કે કાર્યક્રમમાં હાજર રહેલ આમંત્રિત મહેમાનો સાથે સાથે વાલીઓ, કિશોરીઓ અને આપણા આંગણવાડીના બાળકો પણ. તો આમાં પણ તમારે વાલીઓ સાથે પરામર્શ કરવાનો રહેશે કે તમે બાળકોને આંગણવાડીમાં કઈ રીતે પ્રવૃત્તિઓ કરાવો છો, બાળક કઈ રીતનું તેનું ભણતર થાય છે, તેમજ તે આંગણવાડીમાં આવીને શું શીખે છે, અને તેમજ વાલીઓને પ્રશ્ન પણ પૂછવાનો કે આંગણવાડી પહેલા તમારું બાળક જે આવતું હતું અત્યારે અને પહેલા એમાં તમને કઈ ફેર દેખાય છે કે નહીં, અને તેમના પણ કોઈ પ્રશ્નો હોય તો તેમની સાથે પ્રશ્નોત્તરી કરી એના જવાબ આપવાના રહેશે, જેથી કરીને તેમને પણ કદાચ કોઈ શંકા હોય તો શંકા દૂર થાય. તો આવી રીતે આપણે નવેમ્બર માસમાંનો 3જો મંગળવાર એટલે કે બાલ દિવસની ઉજવણી કઈ રીતે કરવાની રહેશે તેની તમને સંપૂર્ણ માહિતી અમે આપી દીધી છે. તો આવજો ત્યારે. આવજો નહીં, હજી એક વાત કહેવાની તો બાકી છે, હું પણ ભૂલી ગઈ. જો તમે મારા વિડીયોમાં નવા હોય કે જૂના, લાઈક, શેર ને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો, અને બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે ને એને તો જરૂરથી પ્રેસ કરજો. શા માટે? જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા દોડીને તમારી પાસે આવી જાય. તો આવજો ત્યારે, જ્યાં સુધી નવો વિડીયો ના આવે ત્યાં સુધી.